રોહા મધ્ય બ્રહ્મલીન શ્રી મહેશ ગિરિજી મહારાજના ગુરુભક્તો શિષ્ય સેવક ગણો દ્વારા ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી, જેમાં સવારે ગુરુપૂજન, ત્યારબાદ મહાઆરતી અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહાઆરતી સુર ઓર્કેસ્ટ્રા અને શ્રી સાઉન્ડ ગઢસીસાના સથવારે કરવામાં આવી હતી, જેમાં શશિકાંત મોતા અને તેમના ગ્રુપના સાજિંદાઓ દ્વારા મહાઆરતીની રમઝટ બોલાવવામાં આવી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકો ગુરુભક્તમય બની ગયા હતા. અને મહાઆરતીની વ્યવસ્થા રમેશ મોતાએ સંભાળી હતી. તેમજ કચ્છ બહાર વસતા ગુરુ મહારાજ શ્રી મહેશ ગિરિજી મહારાજના ગુરુભક્તો સેવકગણો મોટી સંખ્યામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ઉપસ્થિત રહીને ગુરુ મહારાજને માથું ટેકવીને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ આ પ્રસંગે પૂજારી શ્રી ધરમગીરી ગોસ્વામી પધારેલા સૌ સેવક ગણોને આવકાર્યા હતા. તેમજ મહેશ ગિરિજી મહારાજના પૂજારી પરિવારનું ગૌરવશાળી હાલમાં નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ફરજ બજાવી રહ્યા છે. પાર્થિબેન ગોસ્વામી અને રોહા ગામના સરપંચ નીતિનગીરી ગોસ્વામી તેમજ મહેશ ગિરિજી મહારાજની મઢી ખાતે થયેલ શ્રીમદ ભાગવત કથાના વક્તા શાસ્ત્રી દર્શન મોતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુરુ મહારાજ શ્રી મહેશ ગિરિજી મહારાજના દેશ વિદેશમાં વસતા તમામ ભક્તો તેમજ રોહા ગઢસીસા, વેરસલપર, જેસરવાંઢ, સુખપર, ખીરસરા, નખત્રાણા, ભુજ, મુન્દ્રા, કોટડા તેમજ આસપાસના ગામવાસીઓ અને મહેશ ગિરિજી મહારાજને માનવાવાળા દરેક ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવ્યો હતો. તેમજ ગઢસીસા વિસ્તારમાં આવેલ ગઢસીસા અંબાજી મંદિર ખાતે 2 દિવસીય પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા અને તેમના સેવક ગણો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગુરુ શ્રી હરિસાહેબા આશ્રમ હિંગરિયા મધ્યે કલ્યાણદાસ બાપુની ઉપસ્થિતિમાં ગુરુભક્તો અને સેવક ગણો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નાંદ્રા બિલેશ્વર મધ્યે બ્રહ્મલીન શ્રી પારસગીરીજી બાપુના શિષ્યો અને ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. રતડિયા મધ્યે પીઠ આઈ શ્રી આશાપુરા માતાજીના સાનિધ્યમાં અને મહામંડલેશ્વર કલ્યાણ નંદગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ગિરિજાદત્ત ગિરિજી મહારાજના શિષ્યો અને ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આઈ શ્રી હાંસબાઈમાના ભક્તો અને શિષ્યો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાજડા ટેકરી મધ્યે શ્રી અર્જુનનાથ બાપુની ઉપસ્થિતિમાં ગુરુભક્તો અને શિષ્યો દ્વારા પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રોહા પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી મહેશ ગિરિજી મહારાજની સમાધિ પૂજન અને પૂજા અર્ચના વિધિ ભૂદેવો અને મંત્રોચ્ચાર સાથે રાજેશ જોશી રાજા મહારાજ ગઢસીસાવાળાએ કરાવી હતી. આજરોજ ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી એ બાબતમાં અહીં દર વખતે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. આજુબાજુના ગામડાના માણસો આવે છે. અહીં સવારના ગુરુ પૂજન થાય છે, બપોરના મહાઆરતી થાય છે, પછી મહાપ્રસાદ સવારે લેવામાં આવે છે. અહીં ભાગવત કથા બેસાડી તેને એના માટે જે પૈસા ઘણો બળશે છે એમાંથી વિકાસનું કામ કરવાનું છે. અમે કરશું વિકાસનું કામ, મંદિરનું કામ કાર્ય બધું કરશું. બધું જય ગિરનારી, જય ગુરુદત્ત મહારાજ, જય મહેશગીરી બાપુ. આદિ અનાદિ સનાતન કાળમાં ગુરુ પરંપરાનો એક મહિમા છે અને એ મહિમાની અંદર કચ્છ દેશમાં એક શોભતું ગામ અને પ્રાચીન રોહા સુમરીની અંદર એવા નાગા સંન્યાસી મહેશગીરી બાપુ, જેમની 80 વર્ષની આસપાસ તો એમને જ સમાધિ લીધી, પણ આજ પણ કચ્છ નહીં સમગ્ર ભારતમાંથી વિદેશમાંથી પણ એમના સ્વયંસેવકો આવે છે ને એમને માને છે ખૂબ. અને બધાનું એવું કહેવું પડશે કે આજ પણ મહેશગીરી બાપુ એમને ગુરુ પરંપરા પ્રમાણે જે એમને કંઠી બંધાવી છે તો હાજરા હાજર છે, કામ કરે છે. તેમજ અહીંયા મહેશગીરી બાપુના અહીંયા જે ધરમગીરી પૂજારી શ્રી છે એમના દીકરા નીતિનભાઈ, દર્શનભાઈ, બધાને બાવાજીની કૃપા જ છે. અને તેમાં ખાસ કરીને હમણાં જેમ એક મોટી મહાકથા થઈ એનામાંથી એમને તો જાહેર કહી શકાય એવા પરચા મળ્યા કે નીતિનભાઈ સરપંચ બન્યા, એમના ધર્મપત્ની પ્રમુખશ્રી બન્યા નખત્રાણા તાલુકા પંચાયતના, ને આજુબાજુના ગામોમાંથી ઘણા એવા અનુયાયી આવે છે. અહીંયા દર ગુરુ પૂર્ણિમાના સવારના ગુરુ મહારાજની સમાધિ પૂજન થાય છે, સાથે મહાઆરતી સંગીતમય થાય છે અને મહાપ્રસાદ ભંડારો પણ થાય છે. અને અનેક એવા અનુયાયીઓ, સેવકો, દર્શનાર્થીઓ, લાભાર્થીઓ બધા આવે છે અને ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને કાયમ આવી ઉજવાતી રહે એવા ભાવ સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. સદગુરુ શ્રી મહેશગીરી મહારાજ કી જય, કલ્યાણેશ્વર મહાદેવ કી જય. આપ સૌને જય ગુરુદેવ. આજે
ગુરુ પૂર્ણિમાનો દિવસ અને સદગુરુ મહેશગીરી મહારાજના સાનિધ્યની અંદર આપણે સૌ ભાવિક ભક્તો જ્યારે ભેગા થયા છીએ તો ગુરુનું મહત્ત્વ શું છે? આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ જ બ્રહ્માનું રૂપ છે, ગુરુ જ વિષ્ણુનું રૂપ છે અને ગુરુ જ ભગવાન શિવનું રૂપ છે. આપણા દેહની અંદર ગુણોનો જન્મ આપે છે એટલે ગુરુ બ્રહ્મા છે, એ ગુણોનું પાલન કરે છે એટલે ગુરુ વિષ્ણુ છે, અને આપણામાં રહેલા જે દુર્ગુણો છે એ દુર્ગુણોને દૂર કરે છે એટલે શિવ સ્વરૂપ બની અને એ દુર્ગુણોને દૂર કરે છે એટલે ગુરુ ભગવાન મહેશ્વરનું પણ રૂપ છે. એવી ગુરુ પૂર્ણિમાનો દિવસ જ્યારે અહીંયા મહેશગીરી મહારાજના સાનિધ્યની અંદર જ્યારે ઉજવાતો હોય તો આજુબાજુના સર્વ ભાવિક ભક્તો સેવકગણો અને બહાર વસતા એ બધા સેવકગણો અહીંયા આવી અને ગુરુ મહારાજની પાદુકાનું પૂજન અને મહાઆરતીનું આયોજન પણ અહીંયા વિશેષ રીતે કરવામાં આવી રહ્યું છે. અને બપોરના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને બધા ભાવિક ભક્તો આ પ્રસાદને આરોગે છે. અને ભોજન અને ભજન સંતો કહી ગયા છે કે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. ભોજન અને ભજનની પ્રણાલિકા આ મંદિરની અંદર વિશેષ રીતે હંમેશાના માટે અવિરત ચાલી રહી છે. અને આ મહેશગીરી મહારાજના સાનિધ્યની અંદર અવારનવાર મોટા આયોજનો ભજન સંતવાણીના હોય, ભજન સત્સંગના હોય કે ભાગવત સપ્તાહ હોય કે શિવપુરાણ આદિ જે કથાઓ હોય એ કથાઓનું આયોજન પણ અહીંયા સેવકગણ દ્વારા સમયાંતરે કરવામાં આવે છે. ગુરુ મહારાજની પ્રેરણા થાય છે અને બધા ભાવિકોને સત્સંગનો લાભ થાય, ભજનનો લાભ મળે અને ભોજનનો પણ લાભ મળે. આવા આયોજનો આ આશ્રમની અંદર અવારનવાર પૂજારી શ્રી ધરમગીરી ગૌસ્વામી અને એમના સેવકગણ દ્વારા થતો હોય છે. અને ગુરુનું શું મહત્ત્વ છે? આમ સંતોએ ગુરુને અને ભગવાનને જુદો નથી ગણ્યો. શબ્દ એક દો કાન હૈ, નજર એક દો આંખ, यूं गुरु गोविंद एक है ઝાંક શકે તો ઝાંક. શબ્દ એક દો કાન હે, આપણા બે કાન છે પણ શબ્દ એક જ સાંભળી શકીએ છીએ. નજર એક દો આંખ, આંખ ભગવાને બે આપી છે પણ જોઈએ એક જ વસ્તુ શકીએ છીએ. એવું નથી કે જમણા આંખથી અલગ દેખાય અને ડાબા આંખથી અલગ દેખાય. એમ યું ગુરુ ગોવિંદ એક હે ઝાંક શકે તો ઝાંક. જેટલું ભગવાનનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણા સનાતન ધર્મની અંદર ગુરુ મહારાજનું રહેલું છે. એવા ગુરુ મહારાજના સાનિધ્યમાં બિરાજમાન થયા છીએ. તો આજે ગુરુ પૂર્ણિમાનો મહાન દિવસ અને પૂનમનો દિવસ. શા માટે પૂનમનો દિવસ જ પસંદ છે કરવામાં આવ્યો છે કે ગુરુ એશા કીજીએ જૈસો પૂનમ કો ચંદ, તેજ દિએ ઓર તપે નહીં ઉપજાવે આનંદ. કે ગુરુ મહારાજની પ્રાપ્તિ થવી ને તો રામાયણ આદિ રામચરિત માનસની અંદર જઈએ તો એની અંદર પણ વિશેષ મહત્ત્વ તુલસીદાસજીએ પોતાના એ દોહાઓની અંદર કરેલું છે કે શ્રી ગુરુપદનખ મણિગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિએ હોતી. કે મનુષ્યની અંદર આમ જોવા જઈએ તો આપણા સનાતન ધર્મની અંદર બે વંશ છે, એક નાદ વંશ અને બીજો છે બુંદ વંશ. એ બુંદ વંશ દ્વારા આ પંચમહાભૂતનું શરીર નિર્માણ પામે છે, પણ આ શરીરની અંદર સંસ્કાર એટલે કે એ ગુરુ મંત્ર જ્યારે કાનમાં ફૂંકાય અને એ મંત્રનું જ્યારે કોઈ પણ શિષ્ય સુમિરન કરે ત્યારે એ નાદવંશ દ્વારા આ શરીરની અંદર સંસ્કારનું નિર્માણ થતું હોય છે. એટલા માટે ગુરુ એ તો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ કહેવાય. આમ વિશેષ કહેવા જઈએ તો આપણા શાસ્ત્રની અંદર સંત કબીરદાસજીએ 7 ગુરુ કયા છે. प्रथम गुरु है माता और पिता, रक्त बिंदु का दोनों दाता. दूजा गुरु है जन्म केरी धाई, न्यारा किया जिसने उदर छोड़ाई. तीसरा गुरु है जिसने दरिया नामा, लई पुकार सगड़ा गामा. चौथा गुरु है जिसे विद्या पढ़ाई, जिससे जग व्यवहार चलाई. पांचवा गुरु है जिसने माला और तिलक दीना, राम कृष्ण का सुमिरन कीना. छठा गुरु है जिसने ब्रह्मगढ़ भांग्या, सर्वमाथी छोड़ावी અને એકમાં રંગ लाग्या. और सातवा गुरु है जिसने अभयपद दीना, કહે કબીરા ઉસકો હી મેને ગુરુ માની લીલા. કે અભયપદ કેનું આપે? કે આજે માણસને જન્મવાનું મૃત્યુનું ભય છે, તે મૃત્યુના ભયમાંથી જે છોડાવે જે 7મા ગુરુ છે. એવા કહે કબીરા ઉસકો હી મેને ગુરુ માની લીલા. આવું ગુરુ પરંપરાનું ઉજળું મહત્ત્વ આપણા શાસ્ત્રોની અંદર સંતોએ અનેક વખત વર્ણન કરેલું છે. એવો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. વિશેષ ન કહેતા સદગુરુ શ્રી મહેશગીરી મહારાજના ચરણોમાં અને કલ્યાણેશ્વર મહાદેવના ચરણોમાં વંદન કરી આપ સૌ વાલા ભક્તોને પણ જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય કલ્યાણેશ્વર મહાદેવ.
છે।